હવે પ્રક્રિયા વાળો સવાલ આવ્યો તો હંમેશા વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા હંમેશા ક્રમશઃ લખવા, એકે પ્રક્રિયા આડાઅવળી લખવાની નહીં. જોઈ તો પ્રસ્તાવના છે કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. બૌદ્ધિક એટલે બુદ્ધિપૂર્વકની. આયોજન બુદ્ધિ વાળા વ્યક્તિઓથી ન થાય, બુદ્ધિ ન હોય તો આયોજન કરી શકાતું નથી. પણ આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને આયોજન એક ભવિષ્યનો નકશો છે કે ભાઈ ભવિષ્યમાં આવું કશું થવાનું છે તો એ બાબતે આપણે આવા નિર્ણય લેવાના. જેમ કે અત્યારે તમે જોવો છો કે અત્યારે ભાઈ કોરોના વાયરસ નો કેસ દિવસે ને દિવસે વધતો જાય છે સમગ્ર વિશ્વની અંદર. તો એની જગ્યાએ ભવિષ્યનું જે પણ કોઈ આયોજન બનાવ્યું તો એ આયોજનમાં કોઈ ફેરફાર કરવો પડે. ફેરફાર કરી કોઈ નવું આયોજન તૈયાર કર્યું એટલે ભવિષ્યનો નકશો બનાવ્યો અને સંચાલકો એની અંદર રંગ પૂરે છે. કોઈ ચિત્ર નથી દોરતા પણ એની અંદર રંગ પૂરવામાં આવે છે કે કઈ રીતે તમારે આયોજન કરવું, કેવી રીતે કામ કરવું, કેવી પ્રવૃત્તિઓ કરવી, એ બાબતે સંચાલકો યોગ્ય નિર્ણયો લેતા હોય છે. તો જોઈ તો આયોજનની પ્રક્રિયા શરૂઆત કરવી તેની ચાવી છે સરસ મજાની. હે આમાં વેવીઓ ગોયું. હવે આ પ્રક્રિયા છે હંમેશા ક્રમશઃ લખવાની. એક પણ પ્રક્રિયા આડાઅવળી લખવાની નહીં કે હંમેશા નાના બાળકનો જ જન્મ થાય, 80 વર્ષના ડોહાનો જન્મ ન થાય. ઈ યાદ રાખ. એમ પ્રક્રિયા છે તો ક્રમશઃ આવવી જોઈએ, આડાઅવળી આવવી જોઈએ નહીં. તો પહેલો પોઈન્ટ આવે છે હેતુ નિર્ધારણ. હેતુ એટલે ધ્યેય, ગોલ. પણ તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરો છો તો તમારો પણ ધ્યેય હોય કે મારે A1 ગ્રેડ લાવવો છે, સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ ક્રમે આવવું છે, વોટેવર કોઈ પણ તમારો ધ્યેય હોય તો ધ્યેયને અનુરૂપ તમારે કામગીરી કરવાની. તો એક વ્યાખ્યા આપણે બનાવેલી છે કે હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને હેતુ નિર્ધારણ કહેવાય અથવા તો ધ્યેય નિર્ધારણ પણ કહેવામાં આવે. તો જો હેતુ નક્કી કર્યા બાદ આયોજનને સંચાલકો ઉપયોગી બને છે. હવે હેતુ નક્કી થઈ જાય એટલે જે પણ કોઈ આયોજન કર્યું છે એ આયોજન સંચાલકોને ઉપયોગી બની જાય. કેમ? ગોલ નક્કી કર્યો 90% લાવવા છે તો 90% લાવવા છે, તમે ગોલ નક્કી કરી નાખો તો 90% એકદમ આવી ન જાય. એ માટે આખું આયોજન બનાવવું પડે અને આયોજન બની જાય તો આયોજન સંચાલકોને ઉપયોગી બનશે. પરંતુ હેતુ કેવા હોવા જોઈએ? જો સમજો હેતુ કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ, બુદ્ધિગમ્ય હોવા જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ, ન્યાયી હોવા જોઈએ, ધ્યેયને પાર પાડી શકો એવા હોવા જોઈએ. હવે તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરો છો. હવે તમારી હમણાં થોડાક સમય પછી પ્રથમ એક્ઝામ આવે. હવે એની અંદર માની લો એક્ઝામ્પલ જ લીધું છે કે ભાઈ તમારા 70% આવ્યા. તો 70% આવ્યા, તમે બીજી પરીક્ષા દો છો ત્યારે એની અંદર તમે કોઈ ગોલ નક્કી કરો છો કે ભાઈ મારે પહેલી પરીક્ષામાં 70 આવ્યા તો બીજી પરીક્ષામાં મારે 75 80 સુધી મારે પહોંચવું છે. તો એ તમારો વાસ્તવિક ધ્યેય છે, વાસ્તવિક ગોલ છે. પરંતુ તમારે પહેલી પરીક્ષામાં 40% આવ્યા અને તમે બીજી પરીક્ષામાં ધારીને એવું બેસો કે મારે 90% લાવવા છે તો વાસ્તવિક નથી. એટલા માટે કીધું છે કે કેવા ન હોવા જોઈએ? મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. વધુ પડતા ઊંચાઈ ને વધુ પડતા નીચાઈ. કોઈ કંપની હોય ને તો કંપનીનો ધ્યેય કે માની લો કે કંપનીએ 2019 ની અંદર ટર્નઓવર 1 કરોડ નો કરેલું છે. 1 કરોડ રૂપિયાનું કંપનીએ ટર્નઓવર કરેલું અથવા તો માની લો 10 કરોડનું ટર્નઓવર કર્યું. તો 2020 ની અંદર કંપની નક્કી કરી કે ભાઈ 2020 માં મારે 12 કરોડનું ટર્નઓવર થશે અથવા 15 કરોડનું ટર્નઓવર થશે. પણ કંપની એવું ન નક્કી કરે કે ભાઈ 2019 માં 10 કરોડનું થયું હોય તો 2020 ની અંદર 25 કરોડનું ટર્નઓવર થાય. આ કહેવાય હેતુ મહત્વાકાંક્ષી. હેતુ હંમેશા વાસ્તવિક હોવા જોઈએ, મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. બીજો પોઈન્ટ આવે છે આયોજનના આધારો સ્પષ્ટ કરવા. તો કાઈ ને પહેલા જૂના ઉપર જવાનું કે હેતુ નક્કી કર્યા બાદ આ હેતુ નિર્ધારણ કરી, હેતુ નક્કી કર્યા બાદ આયોજનને પાર પાડવા માટે આધારો સ્પષ્ટ કરવા જોઈએ. તો આધારોમાં અનુમાનો અને ધારણાઓ હોય છે. એ એકમને આંતરિક કે બાહ્ય રીતે ધ્યાનમાં લઈ એની પૂર્વ વિચારણા કરવામાં આવે. કઈ રીતે આવે?
તમે હમણાં કીધું કે ભાઈ 90% લાવવા, તમે જે નક્કી કરી નાખો, તમે ધારણાઓ કરી લીધી 90% લાવવા માટે મારે ટાઈમ ટેબલ બનાવી નાખવું પડે, એ સમય તમારે વાંચન કરવું પડે, આ બધી વસ્તુ તમે નક્કી કરી ભાઈ 90% લાવવા છે ભાઈ 5 કલાક મારે વાંચનની અંદર દેવાના છે, આખું તમે ટાઈમ ટેબલ બનાવી નાખ્યું. આંતરિક પરિબળ છે. આંતરિક એટલે તમારા પોતાના, આંતરિક એટલે એવું કહેવામાં કે બાહ્યનો તમારાથી કોઈ પણ પ્રશ્ન ઊભો થાય. માની લો તમે સમયનું આયોજન કરી નાખ્યું, એ સમય તમે વાંચવા ન બેસી શકો, આંતરિક. પણ જ્યારે બાહ્ય પરિબળ, પેપર સહેલું નીકળશે, પેપર અઘરું નીકળશે, કેવું નીકળશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર પ્રવેશ કરે ને એટલે પહેલો જ વિચાર એ કરે આ વખતે બોર્ડની પરીક્ષામાં શું થાય. બોર્ડની પરીક્ષા તો દર વર્ષે હોય, પણ પહેલેથી જ એટલું તમે હેતુ નક્કી કર્યો હોય, એને અનુરૂપ જો શ્રેષ્ઠ આયોજન બનાવ્યું કે ભાઈ 4 કલાક 5 કલાક વાંચન કરવાનું, જે વિષય નબળો છે એની અંદર આટલો સમય પસાર કરવાનો, આ બધી વસ્તુનું જો આયોજન કરવામાં આવે તો તમારા બાહ્ય પરિબળ ગમે એમાં હોય ને, પેપર અઘરું નીકળે કે સહેલું નીકળે, પણ તમે આયોજનને આધારે, હેતુને આધારે તમે આયોજનના આધાર સ્પષ્ટ કરી દીધા, અને એક વખત આયોજનના આધાર સ્પષ્ટ થઈ ગયા એટલે તમારું આયોજન સફળ બને. પણ એ પ્રમાણે કામગીરી થવી જોઈએ. જો આધાર સ્પષ્ટ નહીં હોય તો આયોજન કેવું બનવાનું છે? નિષ્ફળ જ બનવાનું. આધાર તમે નક્કી ન કર્યો, તમે નક્કી કર્યો હેતુ 90% લાવવા છે, એમ તો આખું ગામ હેતુ નક્કી કરે, એમ 90% નો આવે. એને આધારે આધાર બનાવવો પડે કે ભાઈ મારે કેટલી કલાક વાંચન કરવું, કેટલો સમય મારે રમત ગમતની અંદર આપવો, કેટલો સમય મારે ટીવી જોવામાં, કયા વિષયને કેટલું મારે મહત્વ આપવાનું, શાળાએ કેટલા વાગે જવાનું છે, રોજિંદી ક્રિયા કેટલા સમયની અંદર પૂર્ણ કરવી, આ બધી વસ્તુઓનો આધાર બની જાય. ત્યાં સુધી બધી વસ્તુ નકામી. ત્યારબાદ આવે માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવું. આયોજનના જો આધારો તમે સ્પષ્ટ કરી દીધા તો માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવું. તો માહિતી તમે ભેગી કરશો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માહિતી એકત્ર કરવી. હવે અહીંયા જાય હેતુ નક્કી કર્યો કે 90% લાવો, ઈ મુજબ તમે આધાર બનાવી નાખો કે ભાઈ ઈ પ્રમાણે તમે આખું ટાઈમ ટેબલ બનાવી કમ્પ્લીટ થઈ વાંધો. તો માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ એટલે તમારા શાળાના શિક્ષકો, શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીગણ, આ બધા પાસે તમે માહિતી એકત્ર કરશો કે ભાઈ A1 ગ્રેડ લાવવા માટે મારે કેવી રીતના મહેનત કરવી પડશે, કેવી રીતના પ્રવૃત્તિઓ કરવી પડશે, આ બધી વસ્તુ માટે માહિતી એકત્ર. પરોક્ષ રીતે, પરોક્ષ એટલે આપણે મોર્નિંગ ઇન્ટરનેશનલ શાળામાં ગયા વર્ષે આપણે ઘણા બધા બાળકો A1 ગ્રેડમાં હતા, તો આ જેટલા પણ બાળકો A1 ગ્રેડમાં હતા એ બધા બાળકોને બોલાવવામાં, આ બોલાવી એની પાસેથી માહિતી લેવામાં, તો આ રીતે તમે માહિતી મેળવી શકો. આ જે પણ કોઈ માહિતી એકત્ર થાય એને યોગ્ય રીતે વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે ને એને આધારે જો પૂર્વાનુમાન કરે, પૂર્વાનુમાન કરવામાં, તો ભવિષ્યમાં આયોજનના કેવા પરિણામો પ્રાપ્ત થાય? સચોટ પરિણામ મળે. તમે તમારા શિક્ષકો પાસેથી માહિતી લઈ લીધી, ગયા વર્ષે ભૂતપૂર્વ બાળકો છે A1 ગ્રેડ આપણી શાળાની અંદર આવ્યા હતા, એ બધા પાસે તમે માહિતી લઈ લીધી. હવે આ બધી માહિતી તમને પ્રાપ્ત થઈ ગઈ એટલે તમે વિચારણા કરશો કે ભાઈ કયા વિષયને કેટલું પ્રાધાન્ય, ભાઈ એકાઉન્ટમાં કેટલો સમય ફાળવવો, BA માં કેટલો સમય ફાળવવો, સ્ટેટમાં કેટલો સમય, ઇંગ્લિશમાં કેટલો સમય, SP વિષયમાં કેટલો. તો ટૂંકમાં આ રીતે જો તમે બધી પ્રવૃત્તિ કરશો, અર્થઘટન વિશ્લેષણ કરો, એનું પૂર્વાનુમાન કરો અને એને આધારે જો ભવિષ્યમાં તમે આયોજન કરો તો આયોજન તમારું 100% સફળ બને અને બને છે. ચોથો પોઈન્ટ આવે છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. અહીંયા શું કર્યું? માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ. તો માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કર્યા બાદ વૈકલ્પિક યોજના બનાવવાની છે. જો એકમે ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય એની ખાલી યાદી બનાવી. કોઈ એકમ હોય ને, કોઈ કંપની, એને હંમેશા ધ્યેય, વેચાણનો ધ્યેય, ઉત્પાદનનો ધ્યેય, ટોપની કંપની બનાવી કે ટોપ લેવલ ઉપર કંપની જાય એની હોય, કોઈ પણ ધ્યેય હોય, આખી યાદી બનાવવામાં. એક વખત યાદી બનાવવી પડે. જેમ કે એક્ઝામ્પલ આપે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે એટલે કાચો મટીરીયલ લાવવાનું, પ્રક્રિયા કરવાની, માલ અડધો તૈયાર થાય, એની પર પાછી પ્રક્રિયા કરવાની એટલે માલ તૈયાર બની જાય,
એનું વેચાણ કરવું, અથવા બહારથી માલની ખરીદી કરવી એટલે તૈયાર માલ જ લાવવાનો, તૈયાર માલનું વેચાણ કરવું. તો ભાઈ બેમાંથી બેનિફિટ કેમાં વધુ છે? વિચારણા નથી કરવાની, ખાલી વિકલ્પોની યોજના તૈયાર કરવાની. તમે વિકલ્પ બનાવી દીધા, તમને વિચારણા કરવાનું કીધું નથી. વિચારણા હમણાં કરીશું, પણ તમે વિકલ્પ બનાવી નાખો. ભાઈ કાચો માલ લાવીને હું ઉત્પાદન કરીશ અને પછી વેચાણ કરીશ, અથવા તો તૈયાર માલ લાવીને સીધું હું વેચાણ કરું. તો કઈ રીતના મારે એની તમે વિકલ્પિક યોજના તૈયાર કરી. છઠ્ઠો પોઈન્ટ આવે વિકલ્પોની વિચારણા. ચાલો, વૈકલ્પિક યોજના તૈયાર થઈ ગઈ એટલે વિકલ્પોની હું કરી નાખવાની વિચારણા. તો યાદીમાં તૈયાર કરેલ દરેક વિકલ્પોની વિચારણા કરવામાં આવે, પણ એકમને અસર કરતા બધા પરિબળો ધ્યાનમાં લઈ લેવા પડે. આંતરિક પરિબળ હોય, બાહ્ય પરિબળ હોય, રાજકીય કોઈ પણ પરિસ્થિતિ અસર કરતી બધા પરિબળોની વિચારણા કરી આ માટે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય અને સ્ટેટિસ્ટિક્સની પદ્ધતિ અપનાવી અને એક આયોજનિક કેવી પ્રક્રિયા બની જાય બૌદ્ધિક પ્રક્રિયા. આ બુદ્ધિપૂર્વકની વિચારણા કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે તો વેચાણ વધારવું છે, અથવા તો તમે આ બે વિકલ્પ પસંદ કર્યા. ભાઈ ઉત્પાદન કરીને વેચાણ કરો. માની લો તમારે કાચો માલ કોઈ મટીરીયલ લાવો છો, ભાઈ 100 રૂપિયાનો કાચો માલ આવે, એની ઉપર તમે પ્રોસેસિંગ કરો એટલે એ માલ ઉપર તમે 20 રૂપિયા ચકાચ ચડે છે. 120 રૂપિયામાં તૈયાર થાય છે એ વસ્તુને, એની ઉપર તમે નફો ચડાવો છો 5 રૂપિયા એટલે 125 રૂપિયામાં વેચાણ થશે. હા, આ તમે નક્કી કરી દીધું 125 રૂપિયામાં વેચાણ થશે, મને 5 રૂપિયામાં. જો તૈયાર માલ લાવો કે ભાઈ તૈયાર માલ મને 122 રૂપિયામાં આવશે અને 3 રૂપિયા કે 2 રૂપિયા હું નફો લઈશ અને હું વેચાણ કરીશ. પણ આની તમે વિચારણા કરો. આ માટે તમે ગાણિતિક, આંકડાશાસ્ત્રીય બંને પદ્ધતિનો ઉપયોગ કરો. અને વિચારણા હંમેશા બૌદ્ધિક પ્રક્રિયા છે, બુદ્ધિપૂર્વક જ થાય. બુદ્ધિનો જ વિચારણા થશે નહીં. તો વેચાણ વધારે તો જાહેરાતની અંદર મારે 50,000 રૂપિયા જોઈએ. જાહેરાત એટલે એડવર્ટાઇઝ કરવાની, કોઈ બેનરો લગાડવામાં આવે, કોઈ ઇન્ટરનેટ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરે. કિંમત ઘટાડું તો 40,000 રૂપિયાનો મને ખોટ આવે. હું જો મારા વસ્તુની કિંમત ઘટાડ 125 રૂપિયાની વસ્તુ 124 રૂપિયામાં વેચું તો મને 40,000 રૂપિયાનો ખોટ આવે છે. વટાવ આપું, વટાવ એટલે ડિસ્કાઉન્ટ છે. 125 રૂપિયા ઉપર માની લ્યો કે 5% 10% જે પણ કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં તો 30,000 રૂપિયા જેમ સેલ્સમેન હોય તો મારે 35,000 રૂપિયાનો ખર્ચ થાય. આ બધો મારા ધંધામાંથી જ આવવાનો છે. પણ તોય તમારે વેચાણ વધારવું છે, ખર્ચ હંમેશા ઓછો. તો આમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો પસંદ કરો? તો ભાઈ પહેલું છે જાહેરાત. તમે જાહેરાત કરો તો લોકો પાસેથી સાચી વસ્તુની માહિતી ન મેળવી શકે. હા, લોકોને તમે બતાવી શકો આવા કોઈ નામની કોઈ પ્રોડક્ટ તમારી કંપની બનાવે, પણ લોકો પાસેથી તમે અભિપ્રાય નથી મેળવી શકે. જ્યારે કિંમત ઘટાડો તો નુકસાન તો તમારે જ થવાનું. ડિસ્કાઉન્ટ આપો, પણ ડિસ્કાઉન્ટ આપે છે ને વ્યક્તિઓ પાસેથી માહિતી નથી મળતી. તો આની માટેનો એક રસ્તો કોણ જોઈએ? સેલ્સમેન. કેમ? સેલ્સમેન લોકો સુધી પહોંચે, લોકોના ઘર, સોસાયટીઓ દરેક જગ્યાએ જઈને પોતે વસ્તુનું વેચાણ કરે એટલે લોકો પાસેથી સચોટ માહિતી મળે છે. લોકોને કઈ રીતે કામગીરી કરવી એ અંગેની બધી બાબતો પ્રાપ્ત થાય છે. આ બધી જ વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે તમારી પાસે યોગ્ય માહિતી હશે તો, બાકી તમને પ્રાપ્ત નહીં. તો સેલ્સમેનો દ્વારા જો તમે વસ્તુનું વેચાણ કરો તો વધુ ને વધુ વસ્તુનું વેચાણ થશે. તો એ માટે આપણે કેટલો ખર્ચો થશે? 35,000 રૂપિયા. આ સેલ્સમેનો દ્વારા તમે વેચાણ. તો આ તમારી પાસે ઘણા બધા વિકલ્પો હતા કે ભાઈ જાહેરાત, કિંમત, વટાવ, સેલ્સમેન. તેમાં તમે પસંદ કયો કર્યો કે ભાઈ સેલ્સમેનનો વિકલ્પ પસંદ કર્યો. તો આ માટે કઈ પદ્ધતિ અપનાવી? ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો. કેનાથી કર્યો? તો કે ભાઈ બૌદ્ધિક પ્રક્રિયા, બુદ્ધિપૂર્વકથી. આની અંદર એક માર્ક્સનો સવાલ પૂછાય છે કે મોટું ધંધાકીય એકમો વિકલ્પોની વિચારણા માટે કઈ પદ્ધતિ અપનાવે? તો OR, ઓપરેશન રિસર્ચ. ઓપરેશન રિસર્ચ એટલે કહેવામાં આવે કાર્યાત્મક સંશોધન. એક માર્ક્સમાં પૂછાય છે પૂરું નામ, OR નું નામ જણાવો અથવા પૂર્ણ રૂપ આપો, અથવા મોટા ધંધાકીય એકમો વિકલ્પોની વિચારણા માટે કઈ પદ્ધતિઓ અપનાવે છે તે માટે OR આવે, ઓપરેશન રિસર્ચ કહેવામાં આવે અને તમે કાર્યાત્મક સંશોધન કહી શકો. ત્યારબાદ છઠ્ઠો પણ ચોક્કસ યોજનાનો સ્વીકાર કરો. હાલો અહીંયા
વિકલ્પોની રૂપે નાખી તમે વિચારણા બધામાં કયો પસંદ કર્યો કે ભાઈ સેલ્સમેન, કે ભાઈ ખર્ચે ઓછો થાય, લોકો સુધી પહોંચી શકે, લોકો પાસેથી માહિતી મેળવી શકે, બધી વસ્તુ શક્ય બને. તો એ આધારે ચોક્કસ યોજનાનો શું કરવામાં આવે? સ્વીકાર. તો આમાંથી તમે ચોક્કસ યોજના બનાવી, પણ સેલ્સમેન જોઈ, કોણ જોઈ? સેલ્સમેન. તો દરેક તબક્કે વિકલ્પોની વિચારણા કર્યા બાદ શ્રેષ્ઠ યોજનાની તમે શું કરી લીધી? પસંદગી કરી લીધી. પસંદગી થઈ ગઈ કે ભાઈ ચારમાંથી તમારે સેલ્સમેન અથવા તમે આ બે નક્કી કર્યું કે ભાઈ એમાંથી મારે ઉત્પાદન કરીને મારે વેચાણ કરવું છે. ત્યારબાદ હવે સાતમો પોઈન્ટ, ગૌણ યોજનાનો ઘડતર અને ચકાસણી કરી. એની વ્યાખ્યા કરી. એક માસમાં ગૌણ યોજના એટલે શું? વ્યાખ્યા પણ પૂછાય છે. અને હંમેશા યાદ રાખજો 5 ગુણમાં સવાલ આવે તો ફરજિયાત આ વ્યાખ્યા ફરજિયાત સમજાવવાની એને 8 પોઈન્ટ સમજાવવા પડશે. મૂળ યોજનાને અનુરૂપ, મૂળ યોજના બનાવીને અનુરૂપ અને મૂળ યોજનાને સહાયરૂપ એટલે મદદ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પોની વિચારણા કરવામાં આવે અને તેને આધારે ગૌણ યોજના તૈયાર કરે. આ બધાને આધારે વિચારણા કરી અને પછી તમારી ગૌણ યોજના તૈયાર કરવાની. ત્યાં લગી તમારે ગૌણ યોજના નથી તૈયાર કરવાની. જેમ કાર બનાવતી કંપની જો ટાયર બનાવવાનું નક્કી કરે અથવા બહારથી લાવે, આવો નિર્ણય લેવો કે ભાઈ કોઈ કાર બનાવતી કંપની છે, ટાટાની કંપની હોય, હુન્ડાઈની કંપની હોય, ફોક્સવેગનની કંપની હોય, મર્સિડીઝની કંપની હોય, બીએમડબલ્યુની કંપની, કોઈ પણ કંપની હોય, તો કાર બનાવતી કંપની નક્કી કરે કે ભાઈ ટાયર બનાવો અથવા તો કે ટાયર બહારથી લાવો. તમે કાર લેવા જાઓ તો ટાયર સાથે જ કાર લાવો. એમનું તો ન લઈ આવો, પછી ઘરે આવીને તમે ટાયર ચડાવો. નહીં, એ વસ્તુ શક્ય નથી. એટલે કાર બનાવતી કંપની નક્કી કરે છે કે ભાઈ ટાયર બનાવવાનું અથવા તો કે બહારથી લાવો, તો નક્કી કરે. તો આ નિર્ણય કરવામાં આવે તો ગૌણ યોજના તૈયાર કરી. જો મૂળ યોજના હતી તમારી કાર બનાવી, ગૌણ યોજના બની ટાયર બનાવ, તો ગૌણ યોજના તૈયાર કર્યા બાદ સફળતા અંગેની ચકાસણી કરવાની. ભાઈ આ યોજના સફળ બનશે કે નહીં બને? 100% સફળ બને, નો બને, અને નેગેટિવ પોઝિટિવ બધા પોઈન્ટની વિચારણા કરવા અને મૂળ યોજનાને અવરોધે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખો કે મૂળ યોજના ભાઈ કા હવે માની લો તમે ટાયર તમે જાતે બનાવો, કંપનીની અંદર બનાવો, તો ક્યારેક એવું બની શકે કે ભાઈ ટાયરની તમે ક્વોલિટી યોગ્ય રીતે ન જાળવી શકો. ક્વોલિટી આવે, ક્વોલિટી તમે યોગ્ય રીતે ન જાળવી શકો તો એ કારની માંગ ન થાય. કારની અંદર તમે બધી જ વસ્તુ યોગ્ય આપી પણ જો 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500, 1000 કિલોમીટર હાલે અને જો ટાયર ફાટી જતા હોય, ટાયરને કોઈ પણ બીજો અન્ય પ્રોબ્લેમ આવતો હોય તો તમારી કંપનીને કારનું વેચાણ ન થાય. એટલા માટે કંપની નક્કી કરે છે કે ટાયર બહારથી લાવવું કે પોતે બનાવવું. તો આ જે નક્કી કરવામાં આવે કે બહારથી લાવે તો ભાઈ કઈ કંપનીનું લાવવું? કે ભાઈ એમઆરએફ કંપનીનું તમારે ટાયર લાવવું છે, સીએટનું ટાયર લાવવું છે, કેનું ટાયર લાવવું એ તમે નક્કી કરો છો. પણ તમારી જે મૂળ યોજના છે કાર બનાવતી એને અવરોધ ઊભો થવો જોઈએ નહીં. અવરોધ એટલે કોઈ પણ એમાં ખામી આવવી જોઈએ નહીં. આથી તમારી ગૌણ યોજનાનું ઘડતર અને એની શું કરી નાખવાનું? તમારે ચકાસણી કરવી. અને આની અંદર છેલ્લો પોઈન્ટ આવે યોજનાનું શું કરવું? આપણે મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું શું કરવું પડશે? મૂલ્યાંકન. જો તબક્કાવાર પહેલો હેતુ નિર્ધારણ, બીજું આયોજનના આધારો સ્પષ્ટ કરી લીધા, માહિતીનું એકત્રીકરણ વિશ્લેષણ થઈ ગયો, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજનાનો સ્વીકાર કરવો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી. હાલો કરી લીધી ચકાસણી, યોગ્ય રીતે બધી યોજના થઈ. તો સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવું જરૂર જણાય કે નિષ્ણાતો અને મદદનીશોની હું લઈ લેવામાં આવે. મદદ લે, એનો સાચો અભિપ્રાય લઈ યોગ્ય તમે નિર્ણય લઈ શકો. પણ એ ક્યારે આવે કે જ્યારે તમારી યોજના 100% સચોટ હોય તો. તમે અહીંયા હેતુ જ નક્કી નથી કર્યા અથવા હેતુ નક્કી થઈ ગયો, આધારો નક્કી નથી કર્યા, આધારો નક્કી થઈ ગયા પણ માહિતી એકત્ર કર્યું નથી, માહિતી એકત્ર કરી પણ વૈકલ્પિક યોજના તૈયાર નથી કરી, વૈકલ્પિક યોજના તૈયાર કરી વિકલ્પોની વિચારણા નથી કરી, આ વસ્તુ થાય ત્યારે તમારી યોજના 100% નિષ્ફળ બને અને બને. ત્યારબાદ છે યોજનાનું મૂલ્યાંકન. તો નિષ્ણાતોની મદદ લઈ લેવાની, યોગ્ય નિર્ણય આવે.
2 માર્ક્સમાં સવાલ પૂછાય અથવા તો 1 માર્ક્સમાં પૂછાય લુક એન્ડ લીવ એટલે શું અથવા જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત એટલે શું? તો આયોજન એક સતત ચાલતી પ્રક્રિયા. જો બાળકો કોઈ પણ આયોજન તમે ધોરણ 11 માં હતા ત્યારે તમે આયોજન કર્યું કે પહેલી પરીક્ષામાં 80% લાવવા, બીજીમાં 85 લાવવા, વાર્ષિક પરીક્ષાની અંદર 90%. તો તમે ધોરણ 12 માં આવી ગયા. તમે ધોરણ 12 ની અંદર પણ કોઈ પણ ગોલ નક્કી કરો કે ભાઈ ધોરણ 12 ની અંદર તમારે આટલા ટકા લાવવાના છે, પ્રથમ પરીક્ષામાં, બીજી પરીક્ષામાં આટલા ટકા. આ તમે એક આયોજન કર્યું ને, આયોજન સતત પ્રક્રિયા, કોઈ દિવસ બંધ થતી નથી. એટલે આયોજન એ સતત પ્રક્રિયા છે અને તબક્કાવાર જો આગળ વધે એટલે આ બધા તબક્કા છે. હેતુ નિર્ધારણ આયોજનના આધાર. જો તબક્કાવાર આગળ વધો તો લુક એન્ડ લીવ જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત તમે અપનાવી શકો છો. આ હતી આપણે આયોજનની પ્રક્રિયા 5 ગુણનો સવાલ.